આદરણીય ચંદ્રકાંતભાઈ, અન્ય મુરબ્બીઓ અને મિત્રો, આજે પૂર્વ દેશપાંડેની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે. પરંતુ આ આયોજનની પાછળ એક લાંબો ઇતિહાસ એ છે કે જયંત જોશી અથવા કુમાર જોશી ઉર્ફે, પછી એમને મારું નામ લઈ લીધું, પણ જયંત જોશીના મમ્મી એમની પાસેથી પૂર્વ દેશપાંડેની વાતો સાંભળેલી. જયંતભાઈના પિતાશ્રી એક અદના અધ્યાપક. જયંતભાઈ એ સમયે સવારમાં નોકરી કરે, વહેલી સવારે HK આર્ટ્સ કોલેજમાં આવે અને એ પછી એમનો અભ્યાસ ચાલુ થયો, અધ્યાપક થયા, આપણે સૌ જાણીએ છીએ. નીલાબેન પણ મળ્યા એમને. એમાં જો કે જયંતભાઈ ભૂલી ગયા છે મારો ફાળો ખરો, કારણ કે જયંતભાઈને ઘણી મુલાકાતો એ મારે ત્યાં થયેલી નીલાબેન સાથે. પણ એક એવો મિત્ર કે જેને માટે આપણે હૈયામાં હંમેશા વાલ ફૂટ્યા કરે. અને જયંતભાઈએ કહ્યું કે આ પૂર્વ દેશપાંડે વિશે આપણે કંઈક કરવું જોઈએ. અમે અને જયંતભાઈ મળીએ ત્યારે ઘણી વાતો થાય, એકબીજાની ઘણી મશ્કરીઓ કરીએ. અને કદાચ અભિજાત અને સૌમ્ય જે સંવાદ કલા શીખ્યા છે એના મૂળ કદાચ અમારા સંવાદોમાં છે. અમે એકબીજાની ખૂબ મશ્કરીને મજાક કરતા. અને આપણે જાણીએ છીએ સૌમ્ય, અભિજાત, શુભ્રા, જિજ્ઞા, આ બધા લોકો કેટલું સરસ કામ કર્યું છે. ગુજરાતમાં એ કલાક્ષેત્રે કેટલું ઊંચું નામ મેળવ્યું છે. એટલે અમારા માટે, વિશ્વકોશને માટે, નીલાબેન તો અમારે ત્યાં જે વિશ્વા ચાલે છે એમાં પણ હંમેશા સક્રિય હોય છે. એમને માટે એક આ આનંદનો અવસર છે. અને એટલે હું વિનંતી કરું છું પ્રકાશભાઈને, વિશ્વકોશના ટ્રસ્ટી પ્રકાશભાઈ ભગવતીને, કે કુમાર જોશીનું સન્માન કરે. સૌમ્ય જોશી, પ્રકાશભાઈ, સન્માન કરવા માટે મુશ્કેલી હોય છે. સૌમ્ય, પ્રકાશભાઈ પાસેથી અંજનાબેન જિજ્ઞા વ્યાસનું સન્માન કરશે વિશ્વકોશ વતી. મુરબ્બી ચંદ્રકાંતભાઈને વિનંતી કે અરુણાબેનનું અભિવાદન કરે. ચંદ્રકાંતભાઈ શેઠ. ગૌરવભાઈ અમારા મિત્ર સંજય ભાવેનું અભિવાદન કરશે. મહેન્દ્રસિંહ આવ્યા છે ને? આવી ગયો છે? હા, બસ. મહેન્દ્રસિંહ પરબારનું આશુતોષ શુક્લ અભિવાદન કરશે. મેઘશ્રી ભાવેનું આશુતોષભાઈ સન્માન કરશે. શુભા, શુભા જોશીનું અરુણાબેન સન્માન કરશે. જરા આ સન્માન વધ્યા એનું કારણ જયંત જોશી છે. એમને જ આખો પ્રોગ્રામ કરીને આપ્યો છે. આમાં હું તો ખાલી બહારથી આવ્યો એ રીતે જ આવેલો છે. એમને જ આખું લખીને આપ્યું કે આ બોલશે, આ કરશે, આ કરશે. એટલે પછી મારી પાસે કોઈ
છૂટકો જ નહોતો કે આટલા બધા સન્માન મારે કરવા પડે, પણ એને માટે આનંદ છે કે આ બધી વ્યક્તિઓ અહીંયા આવી. કોઈ રહી ગયું હોય તો ક્ષમા કરે. પણ આ એક સરસ કાર્યક્રમ, અને હવે પૂર્વ દેશપાંડે સંગીતબદ્ધ કરેલું ભીમસેન જોશીનું ગીત સાંભળીએ અને કાર્યક્રમનો દોર શુભા જોશીને સોંપું છું. ઉજડી રહી ઉજળ ભવન, ઉજડી રહી ઉજળ ભવન, ઉજડી રહી ઉજળ ભવન, નિવૃત્તિ સોપાન મુક્તાબારી, નિવૃત્તિ સોપાન, નિવૃત્તિ સોપાન, નિવૃત્તિ સોપાન મુક્તાબાઈ મુક્તિ. આપણે સૌએ હમણાં પુલએ સ્વરબદ્ધ કરેલું અને ભીમસેન જોશીએ ગાયેલું ઇન્દ્રાયણી કાઠી ગીત સાંભળ્યું. પુલકિત માનવંદનામાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે અહીંયા એકત્રિત થયા છે ત્યારે મને શ્રી મકરંદ દવેની એક કાવ્ય પંક્તિ યાદ આવે છે. ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલામ. પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે, એટલે જેને આપણે હુલામણા નામથી પુલ કહીએ છીએ, તેમને સમજવા માટે મકરંદ દવેની આ કાવ્ય પંક્તિઓ સુયોગ્ય છે. પુલ એમને જે ગમતું હતું, સાહિત્ય, સંગીત, જીવન, વ્યક્તિ ચિત્રો, એ બધામાંથી એમણે આપણને વહેંચ્યું છે. એ સગડાનો એમણે ગુલાલ કર્યો છે. આવા મહાન પુલને મને વર્ષો પહેલા પૂનામાં એમની સાથે ટેલિફોન પર વાત કરવાની અમૂલ્ય તક મળી હતી. મેં એમને ટેલિફોન પર કીધું, મેં આપકો નમસ્કાર કરતી હું, કારણ કે મને મરાઠી નથી આવડતું એટલું બધું. મેં એમને કહ્યું કે મેં આપકો નમસ્કાર કરતી હું. સામેથી નાયગ્રાના ધોધ જેવો ઘેઘૂર અવાજ આવ્યો, કાય આશીર્વાદ દેવ તુલા, તને હું શું આશીર્વાદ આપું. મેં કહ્યું, આપ હમારે કુલગુરુ હૈ. અને પુલ સાચે જ અમારા કુલગુરુ રહ્યા છે, અને ઘણા બધા કુટુંબમાં પણ આજે પણ કુલગુરુ તરીકે રહ્યા છે. એ કેમ, એ બાબા એટલે પ્રોફેસર જયંત જોશી આપણને કહેશે. અમારે એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે એકબીજા વિશે બોલવું ખરું જાહેરમાં, પણ કેટલીક વસ્તુ જાહેરમાં બોલવી ને કેટલીક જાહેરમાં ન બોલવી, એવું પણ અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ હું એક વસ્તુ જાહેરમાં એના માટે ચોક્કસ કહું કે આ વિશ્વકોશ નામનું વિશ્વરૂપ દર્શન જાણે એણે ઊભું કર્યું છે. કારણ કે એક આ અમદાવાદના સંસ્કાર કેન્દ્ર જેવું આ બની ગયું છે. અને મને બહુ આનંદ થાય છે કે પુલ દેશપાંડે જેવા મારા અને મારા જેવા અનેકોના ખાસ શુભા કુલગુરુ કહે છે. અમે ખાસ એને શું કહીએ, સન્મિત્ર, પ્રેમી, ફ્રેન્ડ, ગાઈડ, ફિલોસોફર, એન્ટરટેનર. હી ઇઝ એવરીથિંગ ફોર મેની ઓફ અસ. હવે શું બોલવું પુલ વિશે, શું બોલવું એ પ્રશ્ન મને જનરલી નડતો નથી, પણ આજે નડે છે. કારણ કે જેનું સાહિત્ય લગભગ 50 વર્ષ લગભગ રોજ એમનું કંઈકનું કંઈક વાંચ્યું હોય, એમણે કરેલું સંગીતબદ્ધ ગીત કોઈ કાન પર પડ્યું હોય, આવું કંઈક ને કંઈક થતું રહ્યું હોય. 2 વાર હું નસીબદાર કે એમને 2 વાર મળવાની તક મળેલી. પહેલી વાર વરળીમાં, મુંબઈમાં એમનો આલિશાન વરળી સીફેર્સ પરનો પ્લોટ, મોટું આલિશાન ફ્લેટ, બધી બારીઓમાંથી સમુદ્ર દર્શન થાય. મારા કઝિન, મોટા કઝિન એમના ફ્રેન્ડ હતા, એટલે લઈ ગયેલા અમને. અને હોસ્પિટાલિટી પણ દ્રાક્ષની લૂમે લૂમ અને સુનીતિબાઈએ બનાવેલી ઉત્કૃષ્ટ ભેળનો આસ્વાદ અમે લીધેલો. હું નાનો હતો એટલે કેટલાક મોટા લોકો માટે દ્રાક્ષ સાથે દ્રાક્ષાર્ક પણ હશે, પણ એ જાહોજલાની અને પછી
એ પછી લગભગ 20 વર્ષે હું જ્યારે ગયો એ દરમિયાન એમણે ઘણી કીર્તિ અને સંપત્તિ અને ઘણું બધું મેળવ્યું હતું. પણ એ વખતે તેઓ પૂનાના એકદમ એક સાદા 2 રૂમના ફ્લેટમાં રહેતા હતા. અને એ વખતની હોસ્પિટાલિટીની વોર્મ્થ એવી જ હતી, એની ઉષ્મા એવી જ હતી. પણ જે અમને પીરસાયું તે કોકમનું શરબત, કે બહુ સુંદર હોય છે, કોકણની એક વાનગી, અને આપણે ત્યાં રાજગીરાની બનાવી છે એવી વડી. કારણ કે પુલ એવું કહેવાય છે કે એમણે જુદી જુદી સંસ્થાઓને, જુદી જુદી જરૂરિયાતવાળી વ્યક્તિઓને લગભગ દંપતી કહું છું કારણ કે સુનિત્યાબાઈને આ વ્યવસ્થામાં પણ મોટો ભાગ હતો. લગભગ 1.5 કરોડ રૂપિયા જેટલું, દાન શબ્દ એમને ગમતો નહોતો એટલે 1.5 કરોડ રૂપિયા જેટલો સહભાગ એમણે જુદી જુદી સંસ્થાઓના કલ્યાણ માટે આપેલો. કોઈ લેખક, સંગીતજ્ઞ, કોઈ કલાકાર, સિનેમાના હીરો હોય જુદા, સિનેમાના હીરો કમાય તો ખરા જ, પણ કોઈ લેખક કમાય અને પાછું કમાયેલામાંથી આટલું આપે, આ બંને વસ્તુ અદ્ભુત છે. અને પુલ એમણે શરૂઆતમાં બહુ રોનકથી રહેતા, પછી અત્યંત સિમ્પ્લિસિટીથી એમની જિંદગી એમણે કાઢી. હવે આ પુલ વિશે બોલવા માટે હું વિચાર કરતો તો શું કહેવું, તો એમનું વર્ણન કરવા માટે એમની જ 2 લીટીની ચાવીઓ મને બહુ ઉપયુક્ત લાગી. રુચા ગોડબોલે નામની એક નાની છોકરી એમને કવિતાઓ મોકલેલી, પોતાની લખેલી કવિતા, અને પુલે વાંચી અને એમને બહુ ગમી અને એમને ઉત્તેજન પર પત્ર લખ્યો. એ પત્રમાં લખ્યું કે તે લખેલી કવિતાઓ મને બહુ ગમી, હું કવિતાઓ તો લખતો નથી, પણ તારી કવિતા વાંચીને મને પણ કંઈક પ્રેરણા થઈ અને મેં આ કવિતા લખી. એ મરાઠીમાં આવ્યું છે: ज्याच्या जवळ नसेल खाऊ त्याला म्हणावे आपला भाऊ, जिच्या डोळ्यात असेल पाणी तिच्यासाठी म्हणा गाणी. અને હિન્દીમાં કંઈક આવું થાય, મેં કાચું પાકું કર્યું છે: जिसके पास कछु नाई उसे कहो अपना भाई, जिसके भर आए हो नैना उसके लिए गाओ गाना. અને આ 2 કવિતાની ઉક્તિ એમણે માત્ર કવિતામાં રહેવા નથી દીધી, એમની આખી જિંદગી આ કવિતાને સાર્થક કરવા માટેની એક જદ્દોજહેદ હતી. કારણ કે મેં તમને કહ્યું એમ જુદી જુદી સંસ્થાઓને એમને 1.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું અને તે દ્વારા જેમને જરૂર હતી એમને પોતાના ભાઈ બનાવ્યા. એ પછી બાબા આમટે આ ભૂતલ ઉપર ઉતારેલું સ્વર્ગ જેવું આનંદવન હોય, કે પૂનાના બાલગંધર્વ રંગમંદિર હોય, કે મુળગાંવકર જેવા બ્લડ બેંક ચલાવતા ની સંસ્થા માટે લીધેલી વેન્સ હોય, બ્લડ ટ્રાન્સપોર્ટ ને એમ્બ્યુલન્સીસ વેન ને એવી હોય, એવી અનેક રીતે અનેક સામાજિક સંસ્થાઓને એમને મદદ કરી. એમના વિશે એમના સામાજિક કાર્ય બીજું પણ હતું, લોકોને લોકશાહી પ્રત્યે જાગૃત કરવાનું કામ એણે ઇમરજન્સીમાં પણ કરેલું. અને બીજી વાર પણ સાહિત્ય પરિષદની ઉપર જ્યારે મહારાષ્ટ્રના શિવસેના ટીકા કરેલી ત્યારે પણ એમણે જોરદાર એનો જવાબ આપેલો. આવા પુલની આ લાઈફ આ 2 લીટીમાં બહુ જ સુંદર રીતે તાદૃશ્ય થાય છે. એમને જે જિસકે લીએ ગાઓ ગાના, એ ગાના એટલે શું? એ ગાના એટલે એમણે સર્જેલું સાહિત્ય, એમણે સિનેમા માટે અને બીજા માટે સંગીતબદ્ધ કરેલા ગીતો. એક તો સાક્ષાત ભીમસેન જોશીએ એમના ભારત રત્ન ભીમસેન જોશીએ ગાયેલું એમનું એક સંગીતબદ્ધ ગાયન. આ જે ગાયન આપણે સાંભળ્યું ઇન્દ્રાયણી કાઠી, એ 2 ભીમસેન અને પુલ જેવા નિયર જીનિયસ જ કહેવાય, પણ લગભગ જીનિયસ, એ એક મહાન જીનિયસ જ્ઞાનેશ્વર વિશે વાત કરે છે. એટલે એ ગાયનની એક જુદી મજા છે. આવા પુલ કે જે આટલું બધું કરે, પોતાના પ્રવાસ વર્ણનો દ્વારા અનેક દેશોની સફર એમણે મારા જેવા અનેક લોકોને કરાવી. અનેક વ્યક્તિઓના ચિત્રો એમણે દોર્યા, કે જે વ્યક્તિઓ
જાણે આપણા કુટુંબની થઈ ગઈ હોય એવી તાદૃશ્ય રીતે એવી ક્લોઝ સુંદરતાથી એમણે આ વ્યક્તિઓને આપણી સમક્ષ મૂકી. એમનું હવે સાહિત્ય વિશે શું કહેવું? આઈ થિંક અહીંયા પણ મને બે એક ઉદાહરણો યાદ આવશે લાંબા વર્ણન કરતા. હું એક યુગલને ઓળખું છું કે જેમણે અપૂર્વા એ પુસ્તક જે ઇંગ્લેન્ડની યાત્રા, મુખ્યત્વે યુરોપના દેશો પણ ઇંગ્લેન્ડની યાત્રાનું વર્ણન છે, એમની ઇંગ્લેન્ડની મુલાકાતનું વર્ણન છે. એ બીબીસીમાં ટ્રેનિંગ લેવા માટે ગયેલા, હિન્દુસ્તાનમાં ટેલિવિઝન સ્થાપવાનો હતો તે વખતે, અને તે વખતે ઇંગ્લેન્ડના જુદા જુદા સ્મારકો, સ્થાનો, કવિ લેખકોના ઘરો અને સામાન્ય લોકો, ખાસ કરીને બોબી પોલીસ કે કંડક્ટર્સ, એમની સાથે એમની ઇન્ટરેક્શન્સ, એનું જબરજસ્ત રસભરિત વર્ણન કર્યું છે. અને આ પુસ્તક લઈને આ યુગલ ઇંગ્લેન્ડની યાત્રા, જ્યારે મેં ઇંગ્લેન્ડ ગયા ત્યારે આ પુસ્તક સાથે લઈને ગયા. હવે એ પુસ્તક સાથે લઈને જાય તો ઠીક છે, પણ એ ક્યારે ગયા? જ્યારે એમનો હનીમૂન હતો. હવે હનીમૂનમાં 2 જણા ઉપરાંત કોઈ ત્રીજું હોય એવો આ યુનિક પ્રસંગ હતો. અને એમણે મને કહ્યું કે અમે વાંચીએ ને આજે અહીંયા જઈએ, આ પુલએ આવું લખ્યું છે, અને એનું રસભરિત વર્ણન એણે કર્યું. બીજો એક પત્ર એમને આવ્યો કે ચાઇનીઝ વોર વખતે એક સૈનિક કરમારકર એ છૂટા પડી ગયેલા પોતાના દલથી. ચારે બાજુ બરફથી આચ્છાદિત એવા શિખરો હતા. એની વચ્ચે એ માંડ એમનો જીવ બચ્યો હતો અને વાટ જોતા હતા. એવી આશા નહોતી કે 3-4 દિવસ સુધી કોઈક એમને બચાવવા આવે, હેલિકોપ્ટર આવે વગેરે થાય. એટલે એમના મનમાં આત્મહત્યાનો પણ વિચાર આવ્યો, પણ આફ્ટર ઓલ હી વોઝ અ સોલ્જર, જવાન, એટલે એમણે હિંમતભેર એ રહ્યા. અને પહેલા તો એમણે થોડા સાઠીકડા ભેગા કર્યા સળગાવીને તાપણી કરવા માટે, અને ત્યારે પોતાના રક્ષાકમાં, પેલા પીઠ ઉપર બેગ હોય એમાં હાથ નાખ્યો, કારણ કે એમાં કંઈ એને કાગળ જેવું લાગ્યું. તો એક દિવાળી અંક હતો મહારાષ્ટ્રમાં, એટલીસ્ટ તે વખતે તો દિવાળી વખતે રંગોળી અને દિવાળી અંક આ બહુ પોપ્યુલર વસ્તુ હતી. અને દિવાળી અંકનું એક પાનું ફાડીને તાપણી સળગાવી પછી જોતા હતા, ત્યાં પુલ દેશપાંડેનો એક લેખ એમને એ દિવાળી અંકમાં આવ્યો. એનું નામ હતું મારું ખાદ્ય જીવન. અને એમાં એમણે પોતાની મનગમતી વાનગીઓ અને એ ક્યાં ક્યાં મળે છે એનું બહુ રસભરિત અને વાંચતી વખતે રસજડિત થાય એવું વર્ણન એમણે કર્યું છે. અને પછી એ બચી ગયા પછી આ જવાને પુલ દેશપાંડેને પત્ર લખ્યો કે તમારા 3 પાનાના ખાદ્ય જીવન ઉપર મેં 3 દિવસના ઉપવાસો સહેલાઈથી સહન કર્યા બરફની વચ્ચે. તો આ એમના સાહિત્યની શક્તિ હતી. બીજું એમને બહુ પ્રિય હતું સંગીત. એમનું હાર્મોનિયમ વાદનના એ નિષ્ણાત હતા. નાનપણમાં જ જ્યારે હાર્મોનિયમ એ વગાડતા હતા ત્યારે બાલગંધર્વએ એમની પીઠ થાબડેલી. અને બાલગંધર્વ આપણા જયશંકર સુંદરી જેમ જ, પણ બાલગંધર્વનું નામ મરાઠી રંગભૂમિના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય, અને એ જાણે કોઈ રંગ દેવતા હોય એવી રીતે એમનું નામ લેવાતું. અને જ્યારે લક્ષ્મણરાવ દેશપાંડેને ખબર પડી કે આ દીકરાની પીઠ ઉપર બાલગંધર્વનો હાથ ફર્યો છે, ત્યારે એને આર્થિક સ્થિતિ એવી નહોતી, છતાં પણ બહુ જ કિંમતી એવું હાર્મોનિયમ એમને લઈ આપ્યું. અને આ એક પરંપરા છે, કારણ કે બાલગંધર્વની પીઠ ઉપર પણ આવી જ રીતે અરે આ તો બાલગંધર્વ છે એવું કહીને લોકમાન્ય ટિળકે એને શાબાશકી આપેલી, અને એ શાબાશકી આગળ ચાલુ રહી. અને પુલ દેશપાંડેનો સંગીત પ્રેમ અને હાર્મોનિયમ વાદન અત્યંત સુંદર એવું એ કરતા. એમનો અભિનયક્ષમ, આપણે જે ઇન્દ્રાયણી કાઠી ગાયન શરૂઆતમાં સાંભળ્યું, એ અદ્ભુત ગાયન એ ગોળાચા ગણપતિ નામના સિનેમામાં આવે છે. અને આ સિનેમામાં સબકુછ પીએલ દેશપાંડે છે, બધું જ. એ એના હીરો પણ છે, એક્ટિંગ કર્યું છે, એની પટકથા ડાયલોગ એમણે લખ્યા છે, અને એનું સંગીત એમણે આપ્યું છે. આ બધું જ
વન મેન શો, જેવી રીતે એ સ્ટેજ ઉપર બટાટેથી ચા એવો વન મેન શો કરતા, અને એ જ રીતે એમણે આ સિનેમામાં વન મેન શો કર્યો છે. અને સંગીતજ્ઞો સાથે તો એમને ખાસ પ્રેમ, જેવો સાહિત્યકારો સાથે સાહિત્ય એટલે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમર્સ સાહિત્ય, પુલા એટલે લખાણ, પુલા એટલે શેરિંગ. એ શેરિંગની તાકાત એમના એવી લખાણમાં હતી કે વાંચતી વખતે શુભાએ કહ્યું તેમ ગમતે એમને ગુલાલ જે ગમે, અને એમને ગમતા ગુલાલો અનેક હતા. બેગમ અખ્તર સંગીતના ક્ષેત્રમાં તો એમના આરાધ્ય દૈવ તો ગાંધીજીની ઓટોબાયોગ્રાફી એમણે કેટલાય વર્ષો સુધી ગાંધી શતાબ્દી વખતે રેડિયો પર નિયમિત એનું વાંચન થતું. એ ગાંધીજી ટાગોર તો ખરા જ, પણ એ ઉપરાંત એમના બે બહુ આમ બહારથી જુદા તદ્દન લાગે એવા એ એમના આરાધ્ય દૈવતો હતા. એક ચાર્લી ચેપ્લિન અને બીજા સાને ગુરુજી. અને સાને ગુરુજી અને એમના વિશે એ ઘણું બધું લખતા. બાબા આમટેની પણ પ્રેરણા સાને ગુરુજી પાસેથી મેળવી, અને એ બધા અને બધાની સાથે બહુ જ એમને ઘરોબો. અને ખાસ કરીને બેગમ અખ્તર, એમણે એક વર્ણન કર્યું છે કે કુમાર ગંધર્વ પોતે એમનો રામુભૈયા લખનૌમાં હતા, બેગમ અખ્તરને સાંભળવા ગયા હતા, અને નક્કી થયું કે આપણે પણ ત્યાં સંગીત સાંભળવા જઈએ. અને બેગમ અખ્તરને ત્યાં જે મહેફિલ બેઠી એનું વર્ણન એમણે કર્યું છે. સાથે રામુભૈયા હતા. એ મહેફિલની વાત તો આપણે પછી કરશું, અથવા પણ રામુભૈયા એ રસિક રાજ હતા. અને પુલા એવું કહે છે કે આપણે ચાલતી વખતે પગે ઠોકર લાગે તો મરાઠીમાં અમે આવી ગયો એવું કહીએ છીએ, અથવા ઓ માં અરે બાપ, અથવા ભગવાનનું નામ લઈએ છીએ. પણ રામુભૈયાને જો કદાચ ઠોકર વાગે તો એમના મોઢામાંથી જે શબ્દ આવે એ હોય અખ્તરી. કારણ કે જે ઠોકર વાગી છે એ એમના હૃદયને બેગમ અખ્તરના સુરોની ઠેસ વાગી છે. આવી અનેક વ્યક્તિઓનું તાદૃશ્ય ચિત્રણ એમણે આપ્યું છે. સંગીતકારો તો એમને સંગીત સાંભળવા માટે તલપાપડ રહેતા. એક રાત્રે ભીમસેન જોશી જે ફ્લેટમાં હું મળ્યો એમને, એ ફ્લેટનો દરવાજો રાત્રે લગભગ 12-12:30 વાગે ખખડ્યો, અને દરવાજો ખુલ્યો ત્યારે ભીમસેન જોશી હાથમાં તાનપુરો લઈને ઊભા હતા. બાજુમાં તબલાવાળો હતો, અને એમણે પુલાને કહ્યું કે આજે તમે કુમારના, હવે કુમાર એટલે હા પેલા જે કર્યું છે ને, કુમાર નામ સારું છે, આ કુમાર ગંધર્વની હું વાત કરું છું. હું કુમાર, હવે જયંતભાઈ એવું જાણી, અને પ્રોફેસર જોશી એવું કહે છે કુમાર નામ મને પણ પ્રિય છે. જેમ ઉંમર વધતી જાય એમ કુમાર નામ પ્રત્યેનું આકર્ષણ વધતું જાય. તો કે આજે તમે કુમારના વખાણ કર્યા, એટલે કુમાર ગંધર્વના વખાણ કર્યા, એની તાન વિશે થોડું બોલ્યા તમે, પણ તમને ખબર નથી કે એવી તાન મને પણ લેતા આવડે છે. એટલે રાત્રે 12 વાગે બીજા કોઈને ના કે આવું, there was no competition between them. પણ પુલાએ જેના વખાણ કર્યા એ મને પણ આવડે છે અને મારા પણ વખાણ કરે, એવો એક અત્યંત ઇનોસન્ટ એવો પ્રેમ પુલા ઉપર આ સંગીતજ્ઞોએ બધાએ કર્યો છે. એક છેલ્લી વાત એમના હાર્મોનિયમ વાદનના નાટક વિશે કરું કે એમના નાટકો તો ઘણા છે, અને આપણી પાસે વક્તાઓ પણ મહેન્દ્રભાઈ પણ આવી ગયા છે મને લાગે છે. તો એ વખતે એમણે એક નાટક, જે નાટક તો બીજા એમણે લખ્યા, પોપ્યુલર થયા, પણ એક નાટક કે જે એમણે છપાવ્યું નથી, એ એક મુક્ત નાટ્ય છે. અને એમાં એક નાનો પ્રસંગ છે, રવિવારની સવાર. અને એમાં એવું છે કે એક બેંક ઓફિસર છે, એને રવિવારે હાર્મોનિયમ વગાડવાની પ્રેક્ટિસ કરવાની, રિયાઝ કરવાની તક મળે છે. અને પોતાના આજુબાજુના લોકો, કાચા પાકા સંગીતકારો બધાને ભેગા કરીને જમાવટ કરે છે. અને ત્યાં પુલ પોતે બેંક ઓફિસરનું કામ કરે છે, અને હાર્મોનિયમ શરૂ થાય, આપણે હાર્મોનિયમમાં મગ્ન થઈએ, ત્યાં કંઈક ખલેલ પડે. એક ખલેલ એટલે નાટક. એક બાજુ હાર્મોનિયમ પૂરું થાય અને કોઈક આવે, કંઈક તકલીફ હોય, અને એ આપણે હસવું આવે, વિચાર કરતું મૂકે, એવું કંઈક બને. એકદમ સિમ્પલ વાત હોય,
એમની પત્ની, અને એ સુનીતાબાઈએ જે કામ કર્યું છે એ પત્ની એવું કહે છે કે અરે આજે મેં હાથી મહેંદી લગાવી છે એટલે મારો ફોન આવે તો તમે ઉપાડજો, એટલે ફોન લેવા માટે ઉપાડો. તો આ રીતે એક બાજુ આપણું એક મનમાં દ્વંદ્વ ચાલે છે. એક બાજુ ઈચ્છા થાય કે આ નાટક કેવું સરસ છે જોઈએ, આ પ્રસંગો કેવા છે, બીજી બાજુ થાય કે આ પૂરું થશે ત્યારે જ હાર્મોનિયમ પાછું સાંભળવા મળશે. એટલે આવું એક સુંદર નાટ્ય. હવે વધારે એમના સાહિત્ય વિશે હું નહીં બોલું, કારણ કે એવું છે ને ગમે તેટલું બોલીએ તો પણ કોઈ એક અત્યંત સુંદર એવો ફાઉન્ટેન જોયું હોય, રોમના ટીવી ફાઉન્ટેન જેવું એક સુંદર ફુવારો કોઈક જોઈને આવે જેમાંથી અનેક જુદી જુદી જાતના ફુવારા ઉડતા હોય, જેના ઉપર બત્તીના પ્રકાશથી એ અનેક રંગી બન્યું હોય, અને એમાંથી સંગીતના સુરો પણ કેટલીક વાર નીકળતા હોય એવા ફાઉન્ટેન્સ છે, અને ખાસ કરીને રોમમાં તો છે જ. એ ફાઉન્ટેન જોઈને કોઈ આવે અને પછી આપણને કે જો તું જોઈ શકે માટે આ વાટકીમાં તારા માટે થોડું એ ફાઉન્ટેનનું પાણી લઈ આવે છે. હવે જેવી રીતે ફાઉન્ટેનના પાણીમાંથી એ સાહિત્યનો ખ્યાલ ના આવે, એવી જ રીતે પુલના વિશે એમનું સાહિત્ય પ્રત્યક્ષ ના સાંભળીએ ત્યાં સુધી આ ફાઉન્ટેન વિશે વાત કરવા જેવી છે. થેન્ક યુ વેરી મચ, અને આ જ કન્ટિન્યુ રહે.